કચ્છના ભચાઉ તાલુકાના વાઢિયા ગામે છેલ્લા 117 દિવસથી ખેડૂતો અને અદાણી કંપનીની જે હાઈ ટેન્શનની લાઈન વાઢિયા ગામથી પસાર થઈ રહી છે એના વળતર મુદ્દે છેલ્લા 117 દિવસથી ખેડૂતો આંદોલન કરતા હતા। ત્યારે વચ્ચે વચ્ચે ખેડૂતોની લગાતાર અટકાયતો પણ કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક 117 દિવસનો જે હોય આક્રોશ, એ આક્રોશ કાલે બારે આવ્યો હતો અને કિસાન સંઘ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું ખેડૂતોનું। અને જે આ કચ્છનો મુખ્ય હાઈવે કહેવાય, જે કચ્છને કનેક્ટ કરતો હોય એવો ભચાઉ સામખિયાળી રોડ ખેડૂતો દ્વારા કાલે 7 થી 7.5 કલાક માટે બંધ કરાયો હતો। મિત્રો, હવે કરીએ મુદ્દાની વાત। આજે તમને પોતાની હકમાં, પોતાની જમીન હોય, પોતાનો હક હોય અને વારસાગત તમારી જમીન હોય, આજે એક કંપની આવે છે અને સતત તમારી અટકાયત કરવામાં આવતી હોય। પોલીસ પાસે તમે પ્રશ્ન પૂછો તો પોલીસ એમ કહે કે તમે કલેક્ટર પાસે જાઓ, તમે કલેક્ટર પાસે જાઓ તો કલેક્ટર રજામાં ઉતરી જાય। ત્યારે આ 117 દિવસનો જે આખો વારંવાર અટકાયતના કારણે જે આખો આક્રોશ ઊભો થતો હતો, એને કાલે એ આક્રોશ ચરમસીમા ઉપર પહોંચ્યો હતો અને એકોએક ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા। મિત્રો, હવે આને સમજવું કઈ રીતે? આજે ખેડૂત રસ્તા ઉપર કે ગમે તે તમે આંદોલન કરો છો, જ્યારે કાયદો તમે તોડો છો, જ્યારે કાયદો તમે હાથમાં લ્યો છો, શું ત્યારે જ તમારું આ વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તો જ શું એ તમારું સાંભળશે? તમે શાંતિથી, તમે શાંતિપૂર્ણ રીતેથી તમે 117 દિવસથી વહીવટી તંત્ર હોય, કલેક્ટર હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તમે તમારી વાત ત્યાં સુધી મૂકતા હતા, પરંતુ શું કારણથી આટલા ટાઈમથી આજે પ્રતિનિધિઓને તમારી વાત સાંભળવી હોય, કલેક્ટરને તમારી વાત સાંભળવી હોય તો એ સાંભળતા નહોતા। અને એકાએક કાલે જે 4 થી 5 હજાર ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા, પોતાની શક્તિ દેખાડી, ત્યારે તાત્કાલિક ધોરણે કલેક્ટર ભુજ મધ્યે, કચેરી મધ્યે બોલાવે છે ખેડૂત અગ્રણીઓને અને સાંત્વના પાઠવે છે અથવા તો સમાધાન માટેનો એક રસ્તો જાહેર કરે છે કે તમે મહેરબાની કરી આપ જે પણ રસ્તો બંધ કર્યો છે એને તાત્કાલિક ધોરણે એને તમે ખુલ્લો કરાવો। તો મિત્રો, ગમે તે વાત હોય જે કાયદામાં આવતી હોય, કાયદો હાથમાં લેવો કોઈને પસંદ ન હોય, પરંતુ જ્યારે સીધું અને સટ કાંઈ પણ વસ્તુ હોય તો શું કારણથી 117 દિવસ જેટલો અત્યારે ખેડૂતો સાથે કનડગત કરવામાં આવી રહી છે, ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ બાબત ઉપર કોણ વાત કરશે? આ બાબત ઉપર કોણ બોલશે? મિત્રો, તમે એક વાત વારંવાર જાણી હશે કે આપણે ઘરમાં સિંહ પાડીએ ને તો એના ખર્ચા પણ સારા હોય। આપણે સિંહને પાળવા માટે સક્ષમ હોવા જોઈએ તો આપણે ઘરમાં સિંહ આપણે પાડી શકીએ। તો હાલની પરિસ્થિતિ અત્યારે એવી છે કે સિંહ અત્યારે કેને પાડ્યો છે ને, અને એનું અત્યારે ભરણ પોષણ સિંહનું એ કોણ કરી રહ્યું છે ને, એ તમને યાદ રાખવું જોઈએ। 117 દિવસની આ લડતમાં તમારા સાથે ખડે પગે કોણ ઊભું રહ્યું ને, એ તમારે યાદ રાખવું જોઈએ। તમારી આવનાર લડાઈમાં તમારા સાથે કોણ ખડે પગે ઊભું રહેશે ને, એ તમને ચોક્કસથી યાદ રાખવું જોઈએ। બાકી જ્યારે એમ લાગે છે કે હા, હવે અંદરનો દાડાનો હવે ખોટું સહન થતું નથી ને, અંદરનો જે આટલા ટાઈમથી 117 દિવસથી જે યાતનાઓ સહન કરતા હતા, દમનગીરી સહન કરતા હતા, એ જ્યારે બહારે આવે છે ને, આ બધો ઉકળાટ, આ દાવાનળ, ત્યારે પછી શું કરવું ને શું ન કરવું આક્રોશ સાથે લઈને આવે છે। ત્યારબાદ આ રીતે આનાથી અગાઉ પણ શિવજીભાઈએ કીધું જ હતું કે પછી ના છૂટકે મજબૂરીમાં અમને રસ્તા રોકો આંદોલન કરવું પડશે। આ વાત શિવજીભાઈએ લોડાઈ, જ્યાં મિટિંગ હતી ભારતીય કિસાન સંઘની આ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને, ત્યારે એમને મારા સમક્ષ કરી હતી કે નીરવભાઈ, હવે અમને અમારા
જમીનમાં ખેતરમાં જતાં જો પોલીસ અટક કરશે તો અમે રોડ ઉપર ઉતરશું. તો શું હાથે કરીને અત્યારે મજબૂર કર્યા છે ખેડૂતોને? આવી રીતે વારંવાર અટક કરવામાં આવતી હતી. તો એ અટક શું કારણથી કરવામાં આવતી હતી? અને હવે સામેથી ચાલી કલેક્ટર એમ કહે છે કે તમે સમાધાન કરો. તો ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા ચોક્કસથી આ પણ વાત મૂકવી હતી કે તમે 117 દિવસથી જે આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, દમન થઈ રહ્યો છે, અને વારંવાર આક્ષેપ પણ કરવામાં આવ્યા કે દુર્વ્યવહાર કરવામાં આવે છે અમારી બેન દીકરીઓથી. તો આ બધા વિષયને લઈ શું વાત થઈ, શું રજૂઆત થઈ, એ પણ ચોક્કસપણે અમે તમારા સમક્ષ મૂકશું ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોથી વાત કરીને. બાકી કાલે જે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે તમે શાંતિથી આંદોલન કરશો તો કોઈ સાંભળવાવાળું નથી, પરંતુ તમે કાયદો હાથમાં લેશો, મજબૂરીમાં જે કરવું પડશે એ કરશો, તો ચોક્કસથી અત્યારે જે આ બહેરું તંત્ર થઈ ગયું છે તો તમારી વાત ચોક્કસથી સાંભળશે. બાકી રિઝલ્ટ તમારી સામે છે. તાત્કાલિક ધોરણે અગ્રણીઓને બોલાવવામાં આવ્યા, એમની વાત સાંભળવામાં આવી અને કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે હવે અદાણી કંપનીને જે પણ ઉવા અધિકારીઓ છે ઉવા કામ કરવા જશે તો એને પોલીસ પ્રોટેક્શન નહીં મળે. અત્યારે એવું સમાધાન કરી કલેક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું ખેડૂત અગ્રણીઓ સમક્ષ. તો બધી આ વિષયને લઈ આ જે કાલે રોડ રસ્તા બંધ કરવામાં બધી તમે આ બધા વિષયને લઈ શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, કચ્છ, ગુજરાત.